હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તનુજ વ્લોગ. અને અત્યારે મેં વ્લોગ આજે લેટ સ્ટાર્ટ કર્યો કેમ કે હું લેટ ઉઠી. એન્ડ આ ઉર્યો દેખો મસ્તી કરે. અને મમ્મી અત્યારે ઓફિસ જવા માટે રેડી થાય છે. એ થઈ ગઈ છે, બતાવો એ રહી. તો મમ્મી અત્યારે ઓફિસ જાય અને પછી હું અને ઉર્યો બંને ઘરે. તો આજે મેં કીધું હતું કે હું જીમના વિડીયોઝ નાખીશ, બટ હું આજે જીમમાં ગઈ જ નહીં. તો કંઈ નહીં, કાલથી કન્ટિન્યુ કરીશ એટલે પછી કાલથી જીમના વિડીયોઝ આવશે. તો અત્યારે મમ્મી લોકો જાય છે ઓફિસ એન્ડ હું અત્યારે કંઈક કરીશ. મારું વિડીયો એડિટિંગ બાકી છે એ કરી દઉં, એ કરીને પછી મળી. A few moments later. તો અત્યારે મેં વિડીયો એડિટ કરી દીધો છે અને કદાચ હું વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કરીશ. એના પહેલાં તો આ વિડીયો જે હું પોસ્ટ કરીશ એના પહેલાં તમે એ લોકોએ એ વિડીયો જોઈ બી લીધો હશે કદાચ. તો કંઈ નહીં, જોઈ લેજો અને મને સપોર્ટ કરજો. તો અત્યારે કામ ફિનિશ થઈ ગયા પછી જમવાનું બનાવું છું અને એમાં બી હું રોટલી બનાવું છું. જે લોકો મને કહે છે ને તું કામ નથી કરતી એ લોકો જોઈ લો, હું અત્યારે રોટલી બનાવું છું અને તમને લોકોને બી બતાવું છું. તો ચાલો પહેલાં આપણે રોટલી બનાવી દઈએ પછી મળીએ, કેમ કે મમ્મી લોકોનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને બહુ લેટ બી થઈ ગયું છે. એટલા માટે પહેલાં રોટલી બનાવી લઈએ પછી મળીએ. ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. તો રોટલી તો બની ગઈ છે, હવે વારી છે, હવે ટાઈમ છે કિચન સાફ કરવાનો. તો ચૂટકી બજાઈને સાફ કરી. તો ગાઈસ ફાઇનલી મમ્મી બી આવી ગઈ છે. મારું જમવાનું નહીં બનાવી, ખાલી રોટલી જ બનાવી દીધી. કિચન બી સાફ થઈ ગયું એન્ડ મમ્મી બી આવી ગઈ. મમ્મી હાય કર દે, તારે કંઈ કહેવું? તારે કંઈ કહેવું મારા? તો અત્યારે મેં નહીં લીધું છે, મમ્મી લોકો જમીને જતા રહ્યા છે એન્ડ મમ્મીને કંઈક કહેવું હતું બટ હું નાવા ગઈ, મારે લેટ થઈ ગયું એટલા માટે પછી એ લોકો જતા રહ્યા. પાછા આવશે ત્યારે હું બતાવીશ. એન્ડ અમારો ઓરિયો સૂતો છે, એને જમી લીધું છે, એનું ટેડી લઈને સૂઈ ગયો છે. તો કાંઈ નહીં, હવે મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં પહેલાં, પછી મળીએ. 2000 years later. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5 એન્ડ હું આજે આખી બપોર ઊંઘી નહીં. એન્ડ ઓરિયો દેખો, મારી ઊંઘ બગાડીને પોતે ઊંઘી ગયો છે. આખી બપોર સૂવા નહીં દેતો. થોડી વાર બહાર લઈ ગઈ, બહાર લઈને પછી આવી તો એને મસ્તી કરી એન્ડ હવે મસ્તી કરીને સૂઈ ગયો છે એન્ડ મને બિલકુલ સૂવા નહીં દીધી. તો 5 વાગી ગયા છે, મમ્મી લોકો બી હવે આવે એના પછી અમારે લોકોને જવાનું છે બજાર. તો બજારમાં જઈશ, શું લઈએ અમે લોકો એ તમને હું બતાવીશ. ત્યાં સુધી તમે લોકો વ્લોગમાં બને રહેજો. તો ગાઈઝ આજે મમ્મી કઢી બનાવે તો કઢીની રેસીપી આપે મમ્મી. એન્ડ અમે લોકો બજારમાં જઈને આવ્યા હતા એન્ડ અત્યારે મમ્મી કઢી બનાવે તો એની રેસીપી આપશે. તો તમે લોકો જોજો અને પછી તમે લોકો બી ટેસ્ટ કરજો કેવી બને. મારી મમ્મી તો બહુ જ મસ્ત બનાવે, અમને તો બહુ ભાવે. તો તમે લોકો બી એ રીતે ટ્રાય કરજો. તો ચાલો મમ્મીને મળાવી. તો ગાઈસ અત્યારે મમ્મીએ કઢી માટે જે મસાલો બનાવી દીધું છે તમે લોકો જોઈ શકો છો. તો મમ્મી હવે કહેશે કે એને શું નાખ્યું છે અંદર. તો બોલ મમ્મી, તે શું નાખ્યું અંદર? મેં લસણ કૂટ્યું, લીલા ધાણા કૂટ્યા, પછી ધાણા જીરું પાવડર નાખ્યો, લાલ મરચું નાખ્યું, પછી હળદર નાખી અને મીઠું નાખ્યું. હવે એ મસાલાને પાણી રેડીને ગ્રેવી કરી દેવાનું. પછી એના પછી શું કરવાનું? હવે તેલ નાખીને વઘાર મૂકીશ. ઓકે વઘાર કરીશ. ઓકે વઘાર કરો. તો મસાલો થશે હવે. એના પછી આપણે શું નાખીશું? રીંગણ નાખીશું. ઓકે, પહેલાં રીંગણ વઘારવાનું.
આ દેખો મસાલો થઈ ગયો છે. એ થશે એના પછી રીંગણ નાખીશું વઘારવા માટે. તો ત્યાં સુધી તમે લોકો બી વ્લોગમાં બન્યા રહો. તો આજે વઘાર છે. મસાલો થઈ ગયો છે એટલે હવે રીંગણ નાખીશું. રીંગણ પાણીમાં સમારવાના, નહીં તો કાળા પડી જાય. એટલે હવે રીંગણ ચડવા દઈશું ધીમા તાપે. રીંગણ ચડી જાય એટલે પછી છાશ નાખીશું. છાશ નાખીએ એટલે પછી કઢી બની જશે. મને બહુ જ ભાવે છે એટલા માટે રીંગણની કઢી. તો રોજ બનાવીને ખાતી હોય તો રોજ તો ટાઈમ નહીં મળતા એમ કે. હા, તો કંઈ નહીં, અત્યારે રીંગણ ચડશે, વાર લાગશે, ચડી જશે, પછી છાશ નાખશે ને છાશ નાખશે એટલે એક ઉકાળો આવશે એટલે કઢી રેડી. દેન આજે બનાવવાના છે કઢી સાથે મકાઈના રોટલા. તો મમ્મી બનાવે એ હું બતાવીશ તમને. તો જ રીંગણ ચડવા દઈએ પછી મળીએ. તો ગાઈસ અત્યારે રીંગણ તો ચડે છે, એના પહેલાં મમ્મી બનાવે છે મકાઈના રોટલા. એક બાજુ ચડે છે. ચડશે પછી છાશ નાખાશે, ત્યાં સુધી મકાઈના રોટલા મમ્મીએ ચાલુ કરી દીધા. સ્પીડ દેખો. હવે રીંગણ ચડી ગયા છે એટલે છાશ નાખશું આપણે અંદર, એટલે સરસ મજાની કઢી બની જશે. અને મકાઈના રોટલા સાથે જમશું, પછી મજા આવશે. મજા જ આવે. થોડી વધારે બનાવી છે કેમ કે મકાઈના રોટલા છે ને એટલે ચોળીને ખાવાનું હોય ને એટલા માટે થોડી વધારે બનાવી છે. હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું આપણે કઢીને. તો દેખો હવે થોડું મરચું મીઠું થોડું ઉપરથી નાખી દઈશું. ઓકે, ઉપર કેમ કે શું કેમ કે પેલામાં રીંગણ ઓછા હતા, આમાં છાશ નાખી છે એટલે એમાં લાગશે નહીં વધારે, એટલે આમાં થોડું તીખું બનાવશું. અને મેં લીલા ધાણા ને એવું બધું કૂટ્યું હતું, એના માટે કલર નથી પકડાયો, કારણ કે ગ્રીન કલર આવ્યો છે, લાલ કલર નથી આવ્યો. ઓ યલો કલર આવે કઢીમાં. યલો કલર આવ્યો. શું છે ભાઈ તારે? આવરે દેખો મસ્તી કરો ને એટલે મેં બાંધી દીધો હે. મને વિડીયો નહીં બનાવવા દેતો. હાય ગાઈસ કહી દે. બસ હવે મસ્ત બની જશે. ગાઈસ અત્યારે કઢી ઉકળી ગઈ છે, જોઈ શકો છો તમે. એન્ડ મકાઈના રોટલા બને છે, હજી મમ્મી બનાવે. તો મકાઈના રોટલા બની જાય એના પછી અમે લોકો જમી લઈશું. એન્ડ તમારા લોકોને બી જમવું હોય તો આવી જાઓ. અને મારી મમ્મીની રેસીપી ગમી હોય તો એકવાર તમે લોકો બી ટ્રાય કરજો એન્ડ કમેન્ટ કરજો કેવી લાગી. એન્ડ મારા વ્લોગમાં જે નવું હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વ્લોગમાં આટલું જ. કાલે એક ફરીથી નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.